રીલ પણ બનાવે છે, શોર્ટ મૂવીઝ પણ બનાવે છે, યુટ્યુબ ચેનલ ચલાવે છે. તો એ લોકોને ગાઈડન્સ આપો કે કયા પ્રકારના કેમેરા કઈ પ્રોડક્ટ માટે અથવા તો કયા જોનર માટે કામ લાગી શકે. પહેલું આવે જ્યારે લર્નિંગ સ્ટેજમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને તો ત્યારે આઈ ગેસ APS-C સેન્સરથી મોટે ભાગે લોકો સ્ટાર્ટ કરતા હોય, જેને આપણે ક્રોપ સેન્સર કેમેરાસ કહીએ છીએ. તે થોડા બજેટમાં ફિટ બેસતા હોય, સ્ટુડન્ટ્સને અફોર્ડેબલ હોય છે. અને એની સાથે હવે લગભગ દરેક કંપની, આપણે સોની, બિકોઝ કે હું સોની ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છું, તો મને ખબર છે કે હું ભલે વાપરતો નથી, પણ એમાં બ્લોગર્સ માટેના એક પર્ટિક્યુલર આખા કેમેરાની સિરીઝ છે કે વિચ ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર જે લોકો ટ્રાવેલ બ્લોગિંગ કરે છે, જે લોકો યુટ્યુબર્સ છે, જે લોકો મોટરસાઇકલિંગ બ્લોગિંગ કરે છે, સ્પોર્ટ્સ બ્લોગર છે, તો એ લોકોને માટે એક સ્પેસિફિક કેમેરાની આખી સિરીઝ છે. ત્યાર પછી આવે છે કે ભાઈ વેડિંગ ફોટોગ્રાફર્સ, તો વેડિંગ ફોટોગ્રાફર્સને ધ્યાનમાં રાખીને લો લાઇટ કન્ડિશન્સમાં કામ થઈ શકે એવા સેન્સરવાળા ઓર ધ હાઇબ્રિડ કેમેરાની એક આખી સિરીઝ છે કે જેમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બંને બહુ સારું થઈ શકે. જ્યારે એક ફોટોગ્રાફર વિચારતો હોય કે યાર મારે તો વિડીયો પણ લેવાનો છે, મારે ફોટા પણ લેવાના છે, તો હાઇબ્રિડ કેમેરા પણ છે.